સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજ દ્વારા અનામતના મુદ્દે આંદોલન થઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢના કેશોદ ખાતે પણ આજે પાટીદાર સમાજ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી સ્કૂટર રેલી કાઢવામાં આવી હતી. અનામતમાં સમાવવા મુદ્દે પાટીદાર સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં આંદોલન ચાલી રહ્યું છે. દરેક જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આંદોલનને વેગ આપવા માટે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક વિશાળ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2500 થી વધારે પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. જય સરદારના નારા સાથે પાટીદાર સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. આ રેલીમાં જોડાયા પણ હતા અને પોતાની માંગણીના ઉકેલ માટે એસડીએમને આવેદનપત્ર આપ્યું હતું. કેશોદ પાટીદાર સમાજ આજે પોતાના રોજગાર ધંધા બંધ રાખી મોટી સંખ્યામાં પોતાનો હક માંગવા શક્તિ પ્રદર્શન કર્યું હતું અને અમે હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા તેવું જણાવ્યું હતું. મગનભાઈ કોટડિયા, કેશોદ એસપીજી ગ્રુપ. આજે અમે જે રેલીનું આંદોલન કર્યું એ સંપૂર્ણ રીતે સફળ થયું છે. કેશોદના તમામ પાટીદાર ભાઈઓએ અમારી આ રેલીને પૂરેપૂરો સહકાર આપી અને પોતાના રોજગાર ધંધાઓ પણ બંધ પાડ્યા છે અને અમારી જે માગણી છે એનો અનામત આંદોલનની, અમે કોઈ ભીખ નથી માંગતા. અમારો હક થાય અને એના માટેની અમે આ લડત ચાલુ કરી છે. કેશોદની આ રેલી જે છે એ કેશોદના ઇતિહાસની અંદર પ્રથમ વખત આવી રેલી જે થઈ છે, ઐતિહાસિક રેલી થઈ છે અને ભવિષ્યમાં પણ આ અનામત માટેની માગણી માટેના કોઈ પણ કાર્યક્રમો આવશે એમાં અમે સંપૂર્ણ રીતે એ આંદોલનના માર્ગે જઈ અને લડત કરશું. અમે અત્યારે ગાંધીજીના માર્ગે ચાલી રહ્યા છીએ, પણ ભગતસિંહ થતા પણ અમને આવડે છે. અમે અમારો હક મેળવીને રહીશું. કેશોદ પાટીદાર સમાજે એકઠા થઈ રેલીને સફળ બનાવી હતી અને જો સરકાર આનાથી જવાબ નહીં આપે તો અમે ભગતસિંહ બનતા વાર ન લાગે તેવું જણાવ્યું હતું. હું મહેન્દ્રભાઈ અગરા, એસપીજી કમિટી કેશોદ. આજની આ સફળ રેલીને જોતા એવું લાગે છે કે આજે સ્વયં પબ્લિકને જે જરૂરિયાત હતી એને સમજી અને ગામડેથી અને લોકલ લેવલેથી પબ્લિક ઉમટી પડી છે અને સરકાર જો આ અમારી માંગણીને ધ્યાનમાં નહીં લે તો મગનભાઈએ જે રીતનું કીધું એ રીતનું ભગતસિંહ બનતા પણ વાર નહીં લાગે. આવો સુર સંભળાણો છે રેલીમાંથી અને આ સફળતાને હું પબ્લિકને આભારી માનું છું. પબ્લિક અને જેને લોકલ લેવલે જે બધા કાર્યકરો છે એની સરસ સફળતાને આજે વાચા મળી છે અને કેશોદમાં આ એક ઐતિહાસિક રેલી બની છે. જય વિરાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ.